જિલ્લામાં વરસાદી માહોલ અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું। રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું, જેમાં આગરિયા, માંડરડી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું। અસહ્ય ગરમી વચ્ચે લોકોને વરસાદથી રાહત મળી ગઈ છે। તો અમરેલીના રાજુલા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। જિલ્લામાં અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ શરૂ થયો છે। સવારથી જ વરસાદી માહોલ પણ છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો રાજુલાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ। આજે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં આગાહી છે। ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની વકી છે। ડાંગ, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ। વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય। તો 7 દિવસ હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એ વિસ્તાર કે જે દરિયાકાંઠા સાથે જોડાયેલા છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और आज के लिए अहमदाबाद के लिए 41 और गांधीनगर के लिए 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। और विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात लैंड रीजन पे विंड आज के लिए प्रिवेल करेगी वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी। आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है राजकोट, अमरेली, भावनगर, गिर सोमनाथ, जूनागढ़, पोरबंदर और बोटाद डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, सूरत और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आज के लिए। તો આ તરફ જામનગરમાં કાલાવડ પંથકમાં પણ વરસાદના અહેવાલ છે। આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે। ભારે બફારા વચ્ચે ધીમી ધારે કાલાવડ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કાલાવડ પંથકમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। કાલાવડના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। તો જામનગરના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો। ખાસ તો કાલાવડ તાલુકો અને તેની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં અચાનક વાતાવરણ પલટાયું અને વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો, જેના પગલે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા। જોકે હવામાન વિભાગે પણ કહ્યું છે કે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડશે। જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરી અમારી સાથે જોડાયા છે। કિંજલ, જામનગરમાં માત્ર કાલાવડમાં વરસાદ છે કે અન્ય તાલુકામાં પણ છે? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે હાલ દરિયાઈ કાંઠા વિસ્તારમાં જે વરસાદની આગાહી છે તેને લઈને જ જામનગર જિલ્લો કે જે દરિયાકાંઠે આવેલો છે ત્યાં કાલાવડ પંથકમાં વરસાદના સમાચાર છે તે મળી રહ્યા છે। 4 વાગ્યા આસપાસ કાલાવડ પંથકમાં ભારે બફારા વચ્ચે જે વરસાદી વાતાવરણ છે તે સર્જાયું હતું અને ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે। 1-2 દિવસ અગાઉ ત્યાંના નવાગામ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ હાલ કાલાવડ પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને કાલાવડ શહેર છે તે કાલાવડ તાલુકા મથકનું શહેરી વિસ્તાર છે ત્યાં રસ્તા ઉપર વરસાદી પાણી પણ વહ્યા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે કાલાવડના ત્યાં પણ વરસાદ છે તે જોવા મળ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે જામનગર જિલ્લાના તમામ જે તાલુકાઓ છે ત્યાં પણ સવારથી જ જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। એક તરફ બફારો પણ જોવા મળી રહ્યો છે અને વરસાદી સિસ્ટમ છે જાણે સક્રિય થયું હોય તે પ્રકારની હાલ જે પરિસ્થિતિ છે તે જોવા મળી છે। પરંતુ અત્યારે જામનગર જિલ્લાના કાલાવડ પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદના સમાચાર છે તે મળી રહ્યા છે અને વરસાદ જોવા મળી રહ્યો છે। પંકજ। જી કિંજલ, આભાર માહિતી આપવા માટે।
રાજકોટમાં બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ, સદર બજાર, ત્રિકોણબાગ, 150 ફૂટ રિંગ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. ગઈકાલે રાજકોટ ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેના પગલે ગરમીથી લોકોને રાહત મળી છે. રાજકોટ શહેરમાં બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો, જેના પગલે ગરમીથી રાજકોટવાસીઓને રાહત મળી છે. તો ગઈકાલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે રાજકોટ જિલ્લાના અન્ય કેટલાક તાલુકાઓમાં વરસાદના અહેવાલ હતા. આજે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ શરૂ થઈ ગયો. અચાનક વાતાવરણ બદલાયું અને તેના કારણે શહેરમાં હાલ ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે. વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, રાજકોટમાં હાલ વરસાદના અહેવાલ છે. કયા કયા એવા વિસ્તારો છે જ્યાં સૌથી વધારે વરસાદ હોય? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંજના 4:30 વાગ્યા બાદ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ન્યૂ રાજકોટ વિસ્તારની અંદર હાલ અત્યારે વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્થળોની જો વાત કરીએ તો રેલવે સ્ટેશન પાસે હાલ વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. બસ સ્ટેશન પાસે હાલ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. સાથોસાથ જે રેસકોર્સ રિંગ રોડ છે, જિલ્લા પંચાયત ચોક છે, ત્યાં પણ હાલ અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. માધાપર ચોકડી છે, 150 ફૂટ રિંગ રોડ છે, આ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. સવારથી જે પ્રમાણે ગરમી પડી રહી હતી ને ત્યારબાદ સાંજના 4:30 વાગ્યા બાદ વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું છે અને તેના કારણે હાલ અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હોય તે પ્રકારનો વાતાવરણ છે તે હાલ જોવા મળી રહ્યું છે. જી અંકિત, આભાર.